માતા એ બધાને નવા વર્ગમાં સ્વાગત છે. અમારા હાર્દિકભાઈની આમ જો તારમાં ખાટલા ને બાટલા ને એવું ઉપડી ગયું છે. કેમ કે આ ધંધા વહેલા ઊભા થઈ જશે. મમ્મી રોટલા કરે છે, બેનના તાપે છે ને અત્યારમાં ઉપર માલ ફેરવી નાખ્યા ની દીધી. અમારા હાર્દિકભાઈ જો આમ લે ગાડીમાં હાલ આવે છે. શેરુભાઈ તો હતા ખીરાઈ ગયેલા હે. આજ વાહિંદુ કરવાનું બાકી છે ને અમારે બપોર ગયેલા છે દૂધ ભરવા. કેમ કે અત્યારમાં દૂધ ભરવા જવાનું હજી અમારા બેનનો ખાટલા પીડ્યો. કેમ કે બેન મોડા ઉપર છે. અમારા હાર્દિકભાઈને બપોરને ખાટલાને ઉપર લીધા છે. મમ્મી રોટલા ને એવું કરી નાખ્યું છે. હાર્દિકભાઈ ભણવા જવાનું છે. જવાનું છે. હા, હાર્દિકભાઈને ભણવા જવાનું. આજ તો આપણે કારખાને જવાનું. આપણે તો ઉતારવાનું છે. આપણે દહેરો ઉતારી કરવા મળશે. હાર્દિકભાઈ જો ભણવા જવા ત્યાં થઈ જશે. જો બાટલો ભરે છે. હવે ભણવા કરે આવશે. પાણી પી લઈને બોલ છે જવું છે. બેને જો અત્યારમાં વાહિંદુ કરી નાખીશું. આમ દાદા કાકાની હંડાઈ અત્યારમાં વાડીમાં લાટો મારો આવી ગયા છે. હંડાઈ આમ છે. મારા પપ્પાની હંડાઈ ના છે. મારા હાર્દિકભાઈ તો ભણવા વહી જશે. બેન નાસ્તો કરવા અત્યારમાં બેસી જશે. આમ કાકાને ની હંડાઈ મમ્મીએ ચા બનાવી હતી, ચા પીવે છે. એ હંડાઈ તમે મકાનને એવું જોતા હા. હજી કાંઈ સેન્ટિંગ વાળા ને હમણાં આવી છે. તો મમ્મી ચા લઈને આવેલા આવે છે. આપણે ચા પી લઈએ. બેને નાસ્તા કર્યા હતા કે ચા જોવાની થોડી ગયા. આપણે જો સેન્ટિંગ વાળા આવી જશે, એ કામે લાગી જશે ને મમ્મીની બાજુને એવું આવલે છે. બેન વાળાને એવું સીધું કરે છે. આપણે વાળાને એવું સીધું કરવાનું છે. સેન્ટિંગ વાળાની હંડે કામ કરે છે. આપણે વાળાને એવું સીધું કરી નાખીએ. આ વાળાને એવું છે. કાલ વીણું હું શું ને એવું સીધું કરવાનું છે તો કરવા મળી. જો વાળાને એવું સીધું કરતા કરી નાખ્યું છે. બેનની ફોનને એવું જોવે છે. વાળાને એવું સીધું કરવાનું શું ને એવું કરીને અહીંયા થપ્પી મારી દીધી છે. બોલો પણ એ હવે સેન્ટિંગ વાળા લઈ લે છે. તને અહીંયા મેકાશે વાળાને સીધા વાળા બધાથી કરી નાખે. બેન જો ફોન મમ્મીના પોદળાને એવું ચાલુ કરે. કેમ કે અહીંયા ગાયર કરવાની છે. તે ઘંટી શરૂ કરીને જાશે ને નીરે નીતેવા છે. આમ સેન્ટિંગ વાળા ની બપોરનો પોરો ખાઈ ત્યાં ઉતા હે. અમારું ઉપર બેઠા છે. હા, એ પણ બેનને કંઈ ખાટલો ફેરવીને કે અહીંયા એટલા મંદી ટૂડવા છે. તે ગાયને એવું કરવાનું છે. ખાટલો લેવડાવી લઈએ આપણે. કાનને એવું લેતા હવે ગાઈડ કરે છે. મમ્મી જો ગાયને એવું મારવા મળ્યા હોય. જો આવી રીતે હોય કંઈક ગાઈડ કરવાનું. મમ્મી ગાઈડ કરે છે. એટલામાં ટૂડી કહેતી જો આવી રીતે કંઈક ગાયર હોય. મમ્મી કેટલી કરવાની છે? મમ્મી તો આગળ પ્લાન કરવા માંડ્યા. એ ગાઈડ કરે છે. અમારે બેન આ સવારના ફોન જ રમે છે. કાંઈક કામ કરી ફોન લઈ લે થાંભલા ઉઠકીને આમ ઘંટી શરૂ છે. ના અહીંયા ગાયર શરૂ છે. એટલામાં હાંધે કરવાનું છે. એટલામાં હાંધે કરવાનું છે ને મમ્મી. હા, આપણા નવા ઘરમાં કાંઈ નહીં કરે. નવા ઘરમાં પણ સુવિધા જો કેટલી છે. ટીવીની છે, લાઇટની છે, પંખાની છે. પણ પંખા મીટવાળા છે એવું છે. મમ્મી ગાય કરી નાખે. પછી આપણે જવાનું છે નાવા. આપણે કાઢવું કપડાં તાર કરી નાખ્યા. કેમ કે ઓલી ઘંટી ફરે એટલે નો હાલે. મોટર ઘંટી બેન થઈ જાય. પછી આપણે નાવા જવાનું છે. જો નાઈ નાખા એટલે મમ્મી એને ઘંટી બેન કરી દીધી છે. ગાયરે કરી નાખી છે. ગાયર કરી નાખીને હવે જમવા બેઠા છે. વાગી જાય 3 વાગે. જો જમવા મારું મમ્મીને કંઈ નક્કી જ ન હોય. પહેવું ને એને નીંદ કરી નાખી છે. ઉપર આમ દુકાન જેલા છે. આમ સેન્ટિંગ વાળાની અંદર કામ કરે છે. લોખંડને એવું વાળે છે. નાખીને ગોઠવાનું છે. માથે નહીં એમ લોખંડને એવું. હાર્દિકભાઈ જો ઘણીને આવી જશે. વાલોને એવું ફોલે છે. ને આ જેઠાલાલે જો માલને બાલને એવું દોઈ લીધું. આપણે ભેંસને ધોઈ નાખી છે. આમ આપણે સેન્ટિંગ વાળા હતા ને કામ કરતા હતા સુધી એને કૂટાને બૂટાને એવું લગાડી દીધું છે. બીમના આવી રીતે કંઈક બીમ આવી છે આપણા મકાનમાં. એવા મકાન હજી તો લોખંડ આમ ચડાવવાનું બાકી. ખૂટા મારી રહ્યા. આ લોખંડને એવું આવતા
લોખંડ વળી ગયું છે, થોડુંક એવું માથે ચડાવી દીધું છે. આપણે ચડાવવા મદદ કરતા હાર્દિકભાઈ આવી ગયા. હાર્દિકભાઈ કઈ ઓલા ઉતારે આપણે અહીં કામ કરતા, એ સેન્ટિંગ વાળા એ આગળ જ ગયા છે, કેમ કતાર સુધી કામ કરતા. આવી રીતે કંઈક આ લોખંડ ફિટ કરી દઈએ. આમાં બાકી છે, આમાં કાલ બાંધશે ને એમ કહેતા એ 2 દી કે 3 દી વ્યા હતા, કેમ કે આપણે આટો મારવા નહીં આવતા. અહીં સુધી ફૂટાને એવું લગાડેલું હોય જલ્દી જાય ત્યાં આપણે આટો મારવા ન આવી. વહેરીમાં સુધી પડથારે લેન છે મોટા એવી જગ્યાએ, ખાલી દાદરા પાસે જ છે, બાકી તો ઠેઠ લગીને આમ લેન છે. અહીંયા ઘરમાં લેન છે, એ આપણે આવી જઈને દાદા આટો મારવા આવી જશે. આપણે જઈ ઘેરે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતા, બાય.